જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। હુતાસની એટલે હોળી વ્રત। આજે આપણે હોળી વ્રત વિશે જાણશું। હોળીને હુતાસની પણ કહેવામાં આવે છે। તો આ વ્રત ક્યારે આવે છે, એની કથા વાર્તા શું છે, તેને વિશે આપણે જાણશું। આ વ્રત ફાગણ સુદ પૂનમને દિવસે આવે છે। વ્રત કરનારે હોળી ભૂખ્યા રહેવું પડે છે। ધાણી, ચણા, મમરા વગેરે ખાઈ શકાય છે। હોળીના દર્શન કર્યા પછી જ જમી શકાય છે। હવે આપણે કથા વાર્તા સાંભળીએ। હિરણ્યકશ્યપ નામે એક દાનવ થઈ ગયો। તેને પ્રહલાદ નામે એક પુત્ર હતો અને હોલિકા નામે એક બહેન હતી। તે એટલો બધો જુલ્મી હતો કે પોતાના રાજ્યમાં કોઈને પોતાના ઈષ્ટદેવનું નામ લેવા નહોતો દેતો। જે કોઈ પ્રભુનું નામ લે તેને પકડીને જેલમાં પૂરી દેતો અથવા મારી નાખતો। તે ખુદ ભગવાનનો અવતાર છે એમ માનવા લાગ્યો હતો અને પોતાની પ્રજાને પણ માનવા ફરજ પાડવા લાગ્યો હતો। પ્રહલાદ પ્રભુ ભક્ત હતો। તે નાનપણથી જ પ્રભુનું નામ લેતો હતો। હિરણ્યકશ્યપને આ ન ગમ્યું। તેણે પુત્રને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે માન્યો નહીં। આથી કંટાળીને તેણે પોતાના પુત્રને પહાડ પરથી ગભરાવી મારી નાખવા માટે એક સૈનિકને હુકમ કર્યો। સૈનિકે હુકમનો અમલ કર્યો। પ્રહલાદ ફૂલના દાણાની જેમ ગબડ્યો। તેને જરાય ઈજા ન થઈ। ત્યાર પછી પ્રહલાદને દૂધમાં ઝેર ભેળવીને આપવામાં આવ્યું તો તે પ્રભુ કૃપાને લીધે અમૃત બની ગયું ને પ્રહલાદ પી ગયો। પ્રહલાદને કંઈ આંચે ના આવી। એ પછી લોખંડના ધગધગતા થાંભલા સાથે પ્રહલાદને બાંધવામાં આવ્યો, પણ થાંભલો તેને ઠંડો બરફ જેવો લાગ્યો। હિરણ્યકશ્યપ જેમ જેમ એને મારવાની અવનવી યુક્તિઓ અજમાવતો જાય તેમ તેની બધી સઘળી યુક્તિઓ નિષ્ફળ જતી જાય। હવે પ્રહલાદને મારવાનો શી રીતે? હિરણ્યકશ્યપ વિચારવા લાગ્યો। ખૂબ વિચારને અંતે તેને પોતાની બહેન હોલિકા યાદ આવી, કારણ કે હોલિકાને અગ્નિનું વરદાન હતું કે તે ક્યારેય બળી ના શકે। આથી હોલિકાને બોલાવી હિરણ્યકશ્યપે પ્રહલાદને બાળી મૂકવાની યુક્તિ ઘડી કાઢી। હોલિકાએ પણ ભાઈને આશ્વાસન આપતા કહ્યું, ભાઈ, આવતીકાલે ફાગણ સુદ પૂનમનો દિવસ છે અને મને અગ્નિદેવતાનું વરદાન મળેલું છે, માટે તું જરાય ચિંતા ન કરીશ। અગ્નિદેવતા મને બચાવી લેશે અને પ્રહલાદને બાળી મૂકશે। એટલે બીજે દિવસે સાંજે રાજમહેલની સામે આવેલા ચોગાનમાં લાકડા ખડકી દેવામાં આવ્યા। હિરણ્યકશ્યપે પ્રહલાદને લઈને ત્યાં આવી પહોંચ્યો। હોલિકા અગાઉથી ત્યાં આવીને બેસી ગઈ હતી। હિરણ્યકશ્યપે જબરજસ્તીથી પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડી દીધો અને લાકડાને આગ ચાંપી દીધી। આ જોઈ બધાના દિલમાં હાહાકાર મચી ગયો, પરંતુ જેને પ્રભુ રાખે એને કોણ મારી શકે? રામ રાખે તેને કોણ ચાખે? પ્રહલાદને ઊની આંચ પણ ન આવી અને તે હેમખેમ બહાર આવી ગયો। હોલિકાને અગ્નિદેવતાનું એવું વરદાન આપવામાં આવેલું હતું કે તે દિવસે ન મરે અને રાતે પણ ન મરે। પણ અત્યારે જ્યારે હોળી પ્રગટી ત્યારે સંધ્યાકાળનો સમય હતો। એટલે સંધ્યાકાળના સમયમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદ હેમખેમ ભગવાન એને બચાવી લીધો। આથી હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રભુનો પ્યારો પ્રહલાદ અગ્નિ પરીક્ષામાંથી જીવતો પાર ઉતરી ગયો। ચારે કોર ભક્ત પ્રહલાદનો જય જયકાર થવા લાગ્યો। પ્રહલાદને અગ્નિમાંથી જીવતો બહાર આવેલો જોઈ લોકો આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા। બસ ત્યારથી દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર લોકો મનાવવા લાગ્યા। આ દિવસે ભાવિક ભક્તો હોળીનું ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરે છે। આથી હોળી માતા તેને સુખ શાંતિ આપે છે અને હોળીના દર્શન કરે છે। ઘણા હોળી ભૂખ્યા રહે છે, હોળીનો વ્રત કરે છે અને પછી એકટાણું કરે છે અથવા ઉપવાસ કરે છે। આથી હોળી માતા તેમને સુખ શાંતિ પ્રાપ્ત કરાવે છે। આ હતું હોળી વ્રત। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ।